પાટણના રાધનપુરના ગોતરકા ગામે એલસાર ફાર્મ ઉપર શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે। ભુરાભાઈ મહાદેવભાઈ આહિર તથા સમસ્ત પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક આયોજનોનો પ્રારંભ આજે ચૈત્ર વૈદ બીજ શનિવારના રોજ ભવ્ય પોથીયાત્રા સાથે કરવામાં આવ્યો હતો। ગામમાં ધાર્મિક માહોલ વચ્ચે ભક્તિભાવથી પોથીયાત્રા નીકળી હતી। ત્યારબાદ ભાગવત કથાનો શુભ પ્રારંભ થયો હતો। આ ભાગવત કથા રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી યોજાશે અને તેનું સમાપન ચૈત્ર વૈદ 8મ શુક્રવારના રોજ થશે। કથાના વક્તા તરીકે રાજકોટના કોઠારિયા નિવાસી શાસ્ત્રી શ્રી નીતિનભાઈ જોશી સેવા આપી રહ્યા છે। ભાગવત સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન દ્વારકાધીશની કૃપાથી, માં જગદંબાની કૃપાથી આ મંડ પરિવાર શંકરભાઈ આહિર એસારથી ઓળખાય રાધનપુર, એને આંગણે ભવ્ય દિવ્ય અને અતિ રમ્ય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન રાધનપુરની બાજુમાં ગોતરકા ગામ, એનો વર્ષોથી સંકલ્પ હતો અને સંકલ્પ આજ ભગવાન દ્વારકાધીશે પૂર્ણ કર્યો છે। અને આજુબાજુના તમામ આહિરોના 12 ગામ ભટિયારના તમામ આ ચોરાડ વાગડના 12 ગામ અહીંયા ધોવાડા બંધ મહાપ્રસાદ મહાજોગ અહીંયા મંડાણો છે અને એના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ અહીંયા સંપન્ન થશે। બધા ભોજન અને ભજન એક સાથે અહીંયા લેશે અને ભવ્ય અને દિવ્ય આહિર પરિવારના આંગણે બધાએ મહેમાન ગતિ કરશે। બોલીએ દ્વારિકાધીશ।